સુરતમાં વધી રહેલી ચોરી સહિતની ઘટનાઓ વચ્ચે રિક્ષામાં મુસાફરોને બેસાડી મારી લૂંટ કરનાર ટોળકીને ઉમરા પોલીસે ઝડપી પાડી ટોળકી પાસેથી લૂંટમાં ગયેલ મુદ્દામાલ સહિતની મત્તા કબજે કરી હતી. સુરત પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 અને નાયબ પોલીસ કમિશનર ઝોન 4 તથા મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝનની સૂચના મુજબ ઉમરા પોલીસ મથકના પીઆઈ જે રાઠવાની સૂચનાથી ઉમરા પોલીસે સ્ટેશન વિસ્તારમાં બનતા મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ અને ચોરી કરનાર ઇસમોને પકડવા સૂચના આપી હોય, જેને લઈ પીએસઆઈ બીડી વાઘ તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ નિતેશ જગસીભાઈ તથા એનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અશોક જોધાભાઈ અને મહેન્દ્રભાઈ માલજીભાઈએ બાતમીના આધારે તથા સીસીટીવી કેમેરા ચેક કરી રિક્ષામાં મુસાફરોને બેસાડી મારી મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયાની લૂંટ કરી ભાગી છૂટેલા આરોપીઓ, જેમાં મૂળ યુપીનો અને હાલ પાંડેસરા આશીર્વાદ નગરમાં રહેતા આલોક કૃષ્ણ મોહન ધુરિયા અને બીજો મૂળ બિહારનો અને હાલ પાંડેસરા બાપુનગર પાસે ગણેશનગરમાં રહેતા પ્રેમકુમાર સરમનસિંહ કહાર અને તેઓની સાથે બે બાળ કિશોરને ઝડપી પાડ્યા હતા. અને તેઓ પાસેથી પોલીસે 9 અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન તથા ઓટો રિક્ષા મળી લાખોનો મુદ્દામાલ કબજે કરી ચારેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.